ફ્રેન્ડ્સ, તો બસ કાલે પાણીપુરીનો કાર્યક્રમ પૂરો કરીને ફટાફટ ગોલા ખાવા નીકળી ગયા હતા અને પછી આવીને ડીકેવીએથી આવી અને સૂઈ ગયા હતા. તો અમે બ્લોગનો એન્ડિંગ નથી લીધો અને પ્રોબેબલી મને એવું થાય કે હા હું લઈ લઈશ પછી મેં લેટ જ થઈ જાય એટલે કે એન્ડિંગ લેવાતો નથી. તો સારું, ચલો મળીએ આજે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. જો ભાઈ આજે નક્ષભાઈનો છે લાસ્ટ ડે. નક્ષભાઈ, હાઉ યુ ફીલ? ફાઇન? છોટું રામે તૈયાર થઈ ગયા છે. હાય કદી ક્રિશુ, હાય હાય. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? મજામાં. સારું, ચાલો નક્ષભાઈ મુકાવી આજે લાસ્ટ ડે. તો બાય, મળીએ થોડી વાર પછી. ભાઈ બેન લઈ જઈ છે. હાય ના. ઘણા બધા દિવસ પછી જો ભાઈ આપણે આફ્ટરનો વિડીયો ઉતારીએ છીએ, કારણ કે હમણાં હેક્ટિક ડે થઈ ગયો છે અને નક્ષભાઈને 2 ટાઈમ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. તો બસ બિઝી શેડ્યુલ ચાલે છે. તો બસ જો આજનો મેં કીધું લાવ વિડીયો બનાવી લઉં બપોરનો. તો જો ભાઈ મેનુ આપણી પાસે આવી ગયું છે. જો ક્રિશાબેન એવું કરે. બટેટાનું શાક છે, ટિંડોરા બટેટાનું શાક છે, અહીંયા પિકલ્સ છે, રસની વાટકી છે. આપણને ઠંડો ખાય એટલે આપણે ઠંડો ખાઈ. ફ્રાઈમ્સ છે, રાઈસ છે, ભરેલા ગુંદા છે, રોટલી છે અને ગુવારનું શાક છે. તો ચાલો ફટાફટ જમવા. તો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે આપણા માટે બનાવી લીધું છે મેંગો વિથ બનાના શેક. થીક શેક બનાવ્યો છે. તો ચાલો બધા થીક શેક પીવા, કારણ કે ક્રિશાબેન સૂતા છે અને નક્ષભાઈને બસ જો મૂકીને આવ્યા. લિટરલી બહુ જ ગરમી થતી હતી. સસરા અંદર હજી સૂતા છે. એ કે રાતે નીંદર ન થઈ એટલે પછી મેં કીધું આપણે હાટું બનાવી લઈએ. એ લોકો માટે એ કે પછી પી લેશું. તો ચાલો આપણે ફટાફટ પી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મોર્નિંગ તો નથી પણ આફ્ટર થઈ ગઈ છે અને તમે મારા હાલ હવાલ જોઈ શકો છો. જો ભાઈ લિટરલી પસીનો એટલો છૂટે છે, તડકો એટલો, ઘરમાં છીએ તો એટલો બધો તાપ લાગે છે. અને એમાં અત્યારે બધી લેડીઝને, મમ્મીને, બેનને, બધાને દિલથી સલામ કહેવાની જરૂર છે. બધા ઘરના જેન્ટ્સ છે. 12 વાગે જાવશો, રસોઈ કરીને છોકરીઓ આપે છે, લેડીઝ બધી આપે છે. તો બધાને જે ગમતું હોય ને એ લઈ દેજો, કંઈ ના ન પાડતા. હા, એમાં હું આવી ગઈ ને મારા પતિદેવને કહીશ, હું મને લઈ આવી દઈએ કંઈક. કોઈ દી કાંઈ લઈ આવી નથી દેતા મને. બસ જો આવું કંઈક છે. મજા કરીએ છો. બસ લિટરલી બહુ જ પસીનો વળે છે. અને બસ જો રસોડામાં પતિદેવ તો ટિફિન લઈને વહી ગયા છે. આપણે રહી ગયા છીએ રસોડામાં.
છોકરાઓને લેસન કરાવવામાં નાનું બચ્ચું સુવડાવ્યું અને આપણે ચડી ગયા પાછા રસોડે. રસોઈમાં જે છે કઢી, કોબીજ બટેટા ટમેટાનું શાક, ભાત અને સસરાજીને થઈ ગયા છે ઝાડા એટલે એ ખાશે ભાત ને દહીં. તો કંઈક છે તો ચાલો ફટાફટ આપણે કેટલી 6-7 રોટલી ખાલી કરવાની છે. ચાલો ફટાફટ કરી લઈ રસોઈ અને નવરા થાય એમ જો દોડવાતો નથી રસોડામાં તો ફટાફટ અમે વિચાર્યું હોય કે ફટાફટ બની જાય ને એવી રસોઈ કરશે. જો ભાઈ નક્ષભાઈ નવી પેન્સિલથી રાઇટિંગ કરે છે. નક્ષભાઈ કેવી છે પેન્સિલ? જો કલર બતાવો. પિંક, ઓરેન્જ, રેડ, પર્પલ, બ્લુ, ગ્રીન. આમ રાખતો બતાવી જો જો પિંક, ઓરેન્જ, રેડ, પર્પલ, બ્લુ, લાઇટ ગ્રીન, યલો. જો નક્ષભાઈને હમણાં પેન્સિલથી બહુ લગાવ થઈ ગયો છે. નવી પેન્સિલ આપો એટલે નક્ષભાઈ મોજમાં હોય કા નક્ષભાઈ? અને બસ જો નક્ષભાઈને હવે વેકેશન પડી ગયું છે પણ લેસન તો કરવાનું જ છે કારણ કે પછી આપણને શું થઈ જાય, મિસ થઈ જાય બધું. ભૂલી જાય. હા પછી કઈ યાદ ન રહે. હા તો ચાલો ફટાફટ લેસન કરાવી. સાંજે તો ચાલુ છે પણ સવારની બેન્ચ અત્યારે બંધ થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ આપણે રસોડામાંથી નીકળી જાય કારણ કે રહેવાતું નથી મને. હલો રસી કરી નાખી. અને જો ગરમીમાં મને છે ને વેક્સ કરવાનો વિચારતા પણ મને વેક્સ કરવાની ઈચ્છા નથી થતી કારણ કે મને વેક્સથી મને એટલી બીક લાગે ને લિટરલી. ચાલો ફટાફટ પેલા રસોઈ કરી નાખી વાતો કરી નાખી. ભાઈ આપણી ઘરે આજે નવી સબ્જી એવી છે ટીન્સી. જો ભાઈ ટીન્સી આવી છે અને બીજા પરવર. તો પરવર તો અમે લોકો રેગ્યુલર અહીંયા ખાઈએ છીએ પણ ટીન્સી ફર્સ્ટ ટાઈમ છે. જો ભાઈ આવી એવી ટીન્સી મને તો ખબર નથી અને શાક કેવી રીતે બનાવી એ મને ખબર નથી કારણ કે અમે લોકો ખાતા નથી. અહીંયા મારા સસરાએ બહુ ખાધેલું છે પણ આપણે ચાખ્યું નથી ને ખાધું નથી. મને તેમથી પહેલાં મારા લઈ આવ્યા ને તો અહીંયા નીચે શાકવાળા છે તે રાખેલા જ છે તો એ કંઈક નવી સબ્જી આવે ને તો દઈ જાય. મેં કીધું આ ટેન્સી આવી વળી? કે હા ભાભી આજે વખતે નવી આવી છે હમણાં સબ્જી આ ટેન્સી આવે છે ઘરે એમ. મેં કીધું સારું પણ એનું શાક આવડતું નથી. તમને આવડતું હોય તો કહેજો કેવી રીતે બનાવે કારણ કે મેં તો પહેલી વખત જોઈ છે અને ખાધી નથી કોઈ દિવસ તો મને ખ્યાલ નથી કેવી રીતે બનાવવાની કે શું છે. ચાલો ફટાફટ હવે ફાઇનલી આપણી જો કઢી કોબીજ બટેટા ટમેટાનું શાક થઈ ગયું છે. અહીંયા કઢી થઈ ગઈ છે. ખોલો હવે. આપણે મસ્ત આવા ફ્લાવર સમોસા કર્યા હતા. જો ભાઈ અને આ છે ને એક વારમાં જ ઘણા બધા થઈ જાય છે. અમને મસ્ત કર્યા હતા ફ્લાવર સમોસા. આ તો એક્સ્ટ્રા જે નાની પટી હતી ને બાકીના બધા પૂરા થઈ ગયા છે. મસ્ત ફ્લાવર સમોસા કર્યા હતા. સમોસા કેવા ભાવ્યા હતા? મસ્ત. અને નક્ષભાઈ જો ભાઈ અત્યારમાં ડ્રોઈંગ કરે છે. હાય નક્ષભાઈ. જો ભાઈ સરસ મજાનું ડ્રોઈંગ કર્યું છે નક્ષભાઈએ. જો વાહ ભાઈ વાહ નક્ષભાઈ. આપણી મોર્નિંગ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ ચાલુ થઈ ગઈ છે અને રાતે પછી સમોસા કરવાનો સડનલી વિચાર કર્યો હતો. એકચ્યુઅલી નેટમાં જોયા હતા પછી મેં બનાવે કેટલા બનાવે છે અને બસ આવું કંઈક છે. તો ફટાફટ રસોઈ તો સ્ટોપ થઈ ગઈ છે. ખાલી એક રોટલી બાકી છે. અડધી થઈ ગઈ છે, અડધી બાકી છે. ટીન્સીનું શાક કર્યું છે. આમાં રાઈસ છે, આમાં છે રીંગણા બટેટાનું શાક, અહીંયા થોડોક રસ કર્યો છે અને થોડી કઢી છે. બસ બાકી જમવાનું પ્રોબેબલી તૈયાર છે. તો ચાલો બધા જમવાનું કહ્યું એટલે મમ્મીએ લઈ દીધા છે સરસ મજાના ક્રોક્સ. તો નક્ષભાઈના ફેવરિટ કલરના. તો કમેન્ટમાં કહેજો કેવા છે. નક્ષભાઈ ગઈ મને એની ફર્સ્ટ રેન્કની ગિફ્ટ ભાઈ આપણે લઈ દીધી છે અને હજી એક ગિફ્ટ છે જે એને મળશે રાતે. તો સ્ટે ટ્યુન રહેજો મારી સાથે કે આપણે નક્ષભાઈને શું આપી છીએ. પાછું આવી ગયું છે કેરાનું બોક્સ આવું ફેન્સ
પિઝા. ચાલો ભાઈ પિઝા પાર્ટી કરવા. ફ્રેન્ડ્સ તો જો ભાઈ સન્ડે બાઇક રાઇડિંગ કરવા. હાય નાક્ષુ. જો ભાઈ અને જો ભાઈ ચક્કર મારવા નીકળી ગયા છે ચારેય જણા. અને બસ જો ડીકવી સકન બાજુ પહોંચીએ. ગોલા ખાવા આવી ગયા છે અને સ્ટીલ વેઇટિંગ કરીએ છીએ આપણે રણમલ લેકની સામે. આવી ગયા છે આપણે મસ્ત ગોલા. દીક ગોલા બોલા ખાઈને પાછા બેસી ગયા છે અમે ગાડીમાં. અને જો પૈસા તો વહી ગયા છે આગળ. અને બસ બધી બાજુ જો ભાઈ ટ્રાફિક. ભૂજીઓ ગોઠવો પણ બહુ ગળદી હતી અને લાઈન એવું હતું એટલે બચ્ચા પાર્ટી આપણે કંઈ રીએ નહીં એટલે કંઈ આપણે સ્ટોપ નથી રાખ્યો નીકળી પડ્યા આપણે. આ બાજુ સરસ મજાનો હવે ફૂલ ને એવું થઈ ગયું છે. અને આ કયો લાખોટા લેક જ છે ને? લાખોટા લેક અત્યારે એનું કામકાજ સરસ ચાલુ છે. જો ભાઈ તળાવની પાર કહેતા હતા પણ તળાવની પાર સામે હવે કઈ પાર રહી નથી. પહાડ તો જે અમે માણી છે એ માણી છે, બીજા કોઈ ના માણી શકે. તળાવની પહાડની ખરેખરની જે મજા હતી ને હવે નથી, લુપ્ત થઈ ગઈ. બાકી ખરેખર જે પહાડ પાસે તમે સીધી બાઇક લઈ જઈ શકતા ઠેઠ પાણી પાસે, એટલી ટૂંકમાં મજા આવે. અત્યારે તો આવું બનાવી નાખ્યું છે અને બાજુ કન્સ્ટ્રક્શન થોડુંક કરી નાખ્યું છે અને થોડુંક ડેવલપમેન્ટ કર્યો છે એરિયા, તેના હિસાબે આવું છે. હવે પહેલાં જેવો ચામ નથી, હવે અલગ ચામ છે એનો. અને આજે છે લસ્સીનો પ્રોગ્રામ. તો બસ જવામાં જે નોર્મલ જ બનાવ્યું હતું પૌવા બટેટા. અને બસ આપણે જો લસ્સી લઈને આવી ગયા છીએ રાજકોટ. એટલે સાસુમાને આવી ગયું છે ટેન્શન. અત્યારમાં કપડાં કરી નાખ, અત્યારનું ઓલું કરી નાખ, ચાલુ થઈ ગયું છે મારે. શું કહેતા હતા? કપડાં અત્યારે જ નાખી દઈએ, કપડાં અત્યારે જ કરી નાખો એમ રાખવા છે. એમ નહીં હું હમણાં મેં કીધું કે આપણે જાવ. શું કીધું? લેફ્ટ રાઈટ ચાલુ છે. ઓહો કાલથી તમારે પાછી લેફ્ટ રાઈટ ચાલુ થઈ જશે એ. એટલે જોજો એટલું તો આપણે લસ્સીના ગ્લાસ બધા માટે તૈયાર કરીને રાખ્યા. લીટર એક દૂધની બનાવી હતી લસ્સી. આ મલાઈ છે, અહીંયા લસ્સી બનાવીને રાખી છે મેંગો લસ્સી. અહીંયા ડ્રાય ફ્રૂટ છે જો ભાઈ, અને પિસ્તા. ચલો નાખું જ છું હમણાં. તમને ન લાગે કે મેં વાઈપા નથી. બસ જો ચાલો બધા લસ્સી પીવા. તો ભાઈ ફાઇનલી આપણે બેસી ગયા છે લસ્સી પીવા. નક્ષભાઈ કેવી મજા આવે છે? હાલો બધા લસ્સી પીવા. મસ્ત બની છો, એક વખત ટ્રાય કરજો. બહાર કરતાં ઘણી મજા આવે. હાલો લસ્સી પીવા. તો આજ સાથે મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. અને કાલે સરપ્રાઈઝ છે તમારી માટે. આઈ થિંક તમને તો ખબર પડી ગઈ હશે, કારણ કે નથી કહેવું, કાલે જ કહીશ. મળીએ કાલે એક નવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મહાદેવ હર કરી દે નક્ષભાઈ. ચલો લસ્સી પીવા ગયા. લસ્સી અને હું શું જાઉં છું કાર. કાર નથી ચાલો જતો. બાય બાય.